हेलो फ्रेंड्स, तो આજના વિડીયોમાં આપણે એક વારલી પેઇન્ટિંગ બનાવવાના છે જે સુરતથી ઓર્ડર છે। તો એ આપણે એ ઓર્ડર કયો છે જે એકવાર કેન્સલ થઈ ગયેલો એ આપણે હજુ રિપીટ બનાવવાનો છે। તો આગળ તમે જોતા રહેજો કે કેમ કેન્સલ થયેલો તે। ઓકે, ચાલો વારલી પેઇન્ટિંગ બનાવીએ। ચાલો, તો આપણે એક્રેલિક કલર કાઢી લીધો અને પીછી વ્યવસ્થિત ગોઠવી દીધી ને કેનવાસ પેપર ઉપર આપણે બેકગ્રાઉન્ડ કલર તો ઓલરેડી મારી જ રાખેલો જે સુકાઈ ગયો છે। તો હવે આપણે એના પર વ્હાઇટ કલરથી વારલી પેઇન્ટિંગ તૈયાર કરવાની છે। તો હાલમાં અહીંયા પાછળ જોઈ શકો છો એટલું આપણે ખાલી ફક્ત બોર્ડર કમ્પ્લીટ કરેલ છે, બીજું તો આ બાજુ સામાન પડેલું છે। તો કંઈ નહીં, અડધા કલાકમાં આટલું થયું છે। આ વારલી પેઇન્ટિંગ બનાવતા કદાચ 3 થી 4 કલાક લાગશે। તો ચાલો કન્ટિન્યુ રાખીએ। ઓકે, અને જે કોઈ વારલી પેઇન્ટિંગ બનાવતા છે એ લોકોને ખબર જ હોય કે આપણે જ્યારે ફર્સ્ટ લેયર ચડાવીએ ત્યારે એટલું પરફેક્ટ વ્હાઇટ કલર ના એના પર બેસે। તો આપણે એના પર લાસ્ટમાં જ્યારે વારલી પેઇન્ટિંગ કમ્પ્લીટ થશે ત્યારે આપણે હજુ એના પર એક લેયર ચડાવવું પડશે। તો 1.5 કલાક સુધી લગાતાર વારલી પેઇન્ટિંગ કરી તો એમાં પગ દુખી આવ્યા। તો હવે થોડી વાર ઊભો થયેલો છું અને તમને બતાવું કે 1.5 કલાકમાં કેટલું કામગીરી થઈ તે। તો 1.5 કલાકમાં આટલી કામગીરી થઈ। આમાં આપણે ખાલી મતલબ શરીર જ દોરેલ છે વારલી પેઇન્ટિંગનું। આ તારપા સ્પાઇરલ જેમાં હાથ પગ બાકી જ છે દોરવાના, માથું બી દોરવાનું બાકી છે અને ઘરમાં ડિઝાઇન દોરવાનું બાકી છે। અહીંયા આપણે પાંદડા આવશે, બસ એ બધું। અહીંયા નારિયેળના પાંદડા આવશે। તો આ બધું બાકી જ છે ને આપણે આ ટેબ્લેટમાંથી દોરીને જોઈને બનાવતા છે। તો ટેબ્લેટમાં ચાર્જિંગ બહુ ઓછી છે તો આપણે એને ચાર્જિંગ પર મૂકશું। તો અહીંયા આપણે ટેબ્લેટને ચાર્જિંગ પર મૂકેલું છે, તો ચાર્જિંગ થવા દો। અને અહીંયા આપણે બધું ફેલાવી રાખેલું છે, પીછીને એવી બધી। ને અહીંયા આ કોટન બડ છે એનાથી આપણે આ જે વારલી પેઇન્ટિંગના માથું છે એ આનાથી બનાવશું। આનાથી મસ્ત ગોળ બને છે ને ટાઈમ બી ઓછો ખેંચાય છે, એટલે હું હાલમાં તો એનાથી જ બનાવું છું। પીછીથી થોડા મતલબ પરફેક્ટ ગોળ નથી બનતા એટલે મેં આ કોટન બડ્સનો જ યુઝ કરું છું। ને આમાં હું બધી પીછી ખરાબ હોય તે મૂકી દઉં છું ને આપણે એક્રેલિક કલર યુઝ કરીએ છીએ। ને મારાથી એક ભૂલ થઈ ગઈ કલર બનાવવા, મતલબ કલર જાડો હતો તો એમાં પાણી ઉમેરવા ગયો તો વધારે જ પડતું પડી ગયું તો બહુ પતલો થઈ ગયો। એનાથી આ બધા જોશો કે બહુ ઝાખું લેયર ચડતી છે, પણ વાંધો નહીં, એમ તો બી આપણે બીજી લેયર ચડાવવાના જ છે એટલે એટલું કંઈ વાંધો નથી। એકવાર બધું બની જાય પછી આપણે એક લેયર હજુ ચડાવવાની જ છે। તો થોડી વાર આરામ કરીએ અને પછી સ્ટાર્ટ કરીએ। તો વારલી પેઇન્ટિંગ કરતાં કરતાં ભૂખ લગાવી તો આપણે ફ્રીજમાંથી ગાજર લઈ લીધું ને ગાજર છે એ આંખ માટે ખૂબ જ સારું છે। તો તમે બી ખાઓ, હાલમાં હું બી ખાઉં। ઓકે, તો હેલો ફ્રેન્ડ્સ, તો હાલમાં તો ઊંઘ લાગી રહી છે અને કેટલા વાગેલા છે આમાં તો ઉલટું જ દેખાતું છે। 3:41 થઈ છે। તો આપણે 15-20 મિનિટ માટે થોડું ઊંઘ લઈએ। ચલો 4 વાગે ઉઠીશું। ઓકે, A few moments later. સો હેલો ફ્રેન્ડ્સ, 4 વાગી ગયા। થોડી વાર આરામ કરી લીધું, બસ હવે સ્ટાર્ટ કરીએ વારલી પેઇન્ટિંગ જે અહીંયા છે। ચાલો તો સ્ટાર્ટ કરીએ, એના પહેલાં મોડું થઈ ગયું। મસ્ત કરીને વારલી પેઇન્ટિંગ બનાવી રહ્યો હતો
અને થોડી વાર અહીંયા જોયું તો આ કલર ક્યારે પડ્યો એ જ નહીં ખબર. એમ થોડું આપણે હાથથી કાઢી જોયું પણ એટલું નીકળ્યું એ નથી નીકળતું. પણ વાંધો નહીં, આપણે લાસ્ટમાં એને સુધારી દઈશું. આ કલર છે એ એની ઉપર મારી દઈશું અને પછી સુધારી દઈશું. ચલો કન્ટિન્યુ કરીએ. તમે જે વાર્લી પેઇન્ટિંગ જોઈ રહ્યા છો એ એક્રેલિક કલર એમાં યુઝ કરેલા છે અને કેનવાસ પેપર યુઝ કરેલા છે. એને આપણે કેનવાસ પેપર આપણે એમેઝોન પરથી મળી જાય છે. તો તમે ઓર્ડર કરવાનો હોય તો એમેઝોન પરથી લઈ શકો છો. એના પર સારી ક્વોલિટીના કેનવાસ પેપર આવે છે. સો ફાઇનલી વાર્લી પેઇન્ટિંગ કમ્પ્લીટ છે, જે આપણને લગભગ 4 થી 5 કલાક એમાં ટાઈમ લાગ્યો. હવે આપણે એને ફ્રેમ કરાવવું પડશે ને હાલમાં કેટલા 5:30 વાગી ગયા છે. તો આજે આખો દિવસ આપણે વાર્લી પેઇન્ટિંગમાં આપી દીધો અને વાર્લી પેઇન્ટિંગ કમ્પ્લીટ છે. તો હવે નેક્સ્ટ આપણે એને ફ્રેમ કરાવીશું. તો હાલમાં મેં મારો તેજસ ફ્રેન્ડ છે એને વાર્લી પેઇન્ટિંગ ફ્રેમ કરાવવા મોકલતો છે. તો એ વાર્લી પેઇન્ટિંગ ફ્રેમ કરાવવા મૂકી આવશે. તેજસભાઈ ફ્રેમ કલર જાહેર હતા. હા ભાઈ. સો ફાઇનલી આપણે વાર્લી પેઇન્ટિંગને ફ્રેમ કરાવી દીધી છે. મારો ફ્રેન્ડ આવા જતો જ હતો તો મેં એના પાસેથી ફ્રેમ કરાવી લીધી. ને આ વાર્લી પેઇન્ટિંગ આપણે સુરત મોકલવાની છે. જે મતલબ ગયા વખતે એ ક્લાયન્ટે ભૂલથી બીજી વાર્લી પેઇન્ટિંગનો ફોટો મને મોકલી આપેલો, જે મેં બનાવી કાઢેલી. પછી એમણે કેન્સલ કરેલું, પણ એમણે પૂરું પેમેન્ટ કરી દીધેલું કે પેમેન્ટ આખું કરી દીધેલું ને કીધું હતું કે તમને મહિનો લાગે તો બી વાંધો નથી. તો આરામથી શાંતિથી આપણે વાર્લી પેઇન્ટિંગ કમ્પ્લીટ કરી છે, ફ્રેમ બી કરાવી લાવી છે. હવે ફક્ત એને આપણે પેકિંગ કરીને સુરત મોકલવાનું છે. તો હવે આપણે આ વાર્લી પેઇન્ટિંગ કમ્પ્લીટ જ છે તો એને ફ્રેમ કરાવીને આનો ફોટો પાડવાનો છે અને ક્લાયન્ટને ફોટો મોકલશું અને કહેશું એમને કેવી લાગશે એ. અને જો તમને આ વ્લોગ ગમ્યા હોય તો પછી કમેન્ટમાં કંઈ કમેન્ટ કરી દેજો, જેથી કમેન્ટ તમારે જોઈને હું રિપ્લાય આપી શકું. અને જો તમે મારું આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી આપજો. હું આ ટાઈપના વિડીયો તમારા માટે લાવતો રહીશ. ઓકે, થેન્ક યુ.